નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય ગરણિયા એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તારીખ 3/8/2025 ના રોજ આપણે ભુણાવા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેમણે મગફળીનું વાવેતર કરેલું છે. તો અત્યારે બધા ખેડૂત મિત્રોનો મોટો પ્રશ્ન એ છે કે માંડવીની વધ ફૂલ થઈ ગઈ હોય તો તેમાં માંડવીમાં વધ અટકાવી અને સુયા બેસાડવા માટેનો. તો અત્યારે માર્કેટમાં અધર પ્રોડક્ટ ઘણી એવી બધી આવે છે જે માંડવીમાં રહેલો નાઇટ્રોજનને એકદમ ઝીરો કરી દે છે અને માંડવીની વધ એકદમ સ્ટોપ કરી દે છે. તો ખેડૂત મિત્રો, તમે બી એ પ્રશ્ન બહુ મોટો છે, તો તમને બી એ પ્રશ્ન હેરાન કરે છે. તો આજે આપણે ભુણાવા ગામે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેમણે એગ્રેસિયા કંપનીની રીપ્રાઇમ અને પ્રોમી એક્ટિવ દવાનો ઉપયોગ કરેલો છે. તો તેનું રિઝલ્ટ તેને કેવું લાગ્યું અને શું લાગ્યું તે આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ. તો ખેડૂતનો પરિચય મેળવી લઈએ. તમારું નામ આપી દો ને. મનીષભાઈ, ગામ ભુણાવા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તો તમને અમારી એગ્રેસિયા કંપનીની રીપ્રાઇમ અને પ્રોમિન એક્ટિવનો દવાનો ઉપયોગ કરેલો હતો. આ દવાનો ઉપયોગ વગરની આ દવાનો ઉપયોગ કરેલો છે. ખેડૂત મિત્રો, આ દવાનો ઉપયોગ કરેલી છે એમે તમે સુયા જોઈ શકો છો. ટૂંકી કડીએ એકદમ સુયા. અને આમાં અધર પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, માર્કેટમાં મળતી અધર પ્રોડક્ટ વાપરેલી છે આમાં. તો ખેડૂત મિત્રો, તમને એટલું જ જણાવવાનું કે અધર પ્રોડક્ટ જે માર્કેટમાં મળે છે તે મગફળીને એકદમ સ્ટોપ કરી દેશે. તેથી સુયાની સંખ્યા આ છોડમાં તમે જોઈ એમ તમને કાંઈ એકદમ ઝીરો છે આમાં સુયાની સંખ્યા. અને આમાં બેઠક જોઈ શકો છો. તમને એવું હોય તો આપણે લાઈવ છોડ પણ ઉપાડીશું. ભાઈ, એક છોડ ઉપાડો ને. ખેડૂત મિત્રો, જોઈ શકો છો આ લાઈવ ઉપાડેલો છે. અને આ નથી વાપરેલી એનો છોડ છે બાજુના ખેતરનો. વાહ. અને આમાં જેમાં વાપરેલી છે સુયાની બેઠક પ્લસ દાણાની સાઈઝ અંદાજિત પોપટા છે 50 ની આસપાસ જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, માર્કેટમાં અધર પ્રોડક્ટ જે મળે છે વધ અટકાવી અને સુયા બેસાડવાની, તે મગફળીમાં નાઇટ્રોજન એકદમ 0% કરી દે છે. અને અત્યારે મગફળીમાં સુયા બેસાડવા અને માલ બંધાવવા માટે બંધારણ પ્રમાણે નાઇટ્રોજનનું ક્યાંક ને ક્યાંક ખોરાક બનાવવામાં ખૂબ ઉપયોગી છે. તેથી માર્કેટમાં મળતી અધર પ્રોડક્ટ જે નાઇટ્રોજનનું પ્રમાણ શૂન્ય કરી દેશે. તેથી તમે જોઈ શકો તેમ સુયાનું પ્રમાણ જ બેસતું નથી. એટલા માટે આપણી એગ્રેસિયા કંપનીની રીપ્રાઇમ એવી વસ્તુ ખેડૂત મિત્રો આવે છે જે નાઇટ્રોજનનું પ્રમાણ શૂન્ય કરી દેતું નથી. મગફળીમાં જેટલો જરૂર પ્રમાણે નાઇટ્રોજન આપે છે, તેથી સુયાની બેઠક પ્લસ દાણો ભરાવદાર બને છે. તો તમે પણ અધર પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય તો એની જગ્યાએ એકવાર રીપ્રાઇમ અને પ્રોમિન એક્ટિવ દવાનો અવશ્ય ઉપયોગ કરજો. તમને શું લાગ્યું? સારું લાગ્યું. રિઝલ્ટ કેટલું તમને બંનેમાં? શું 100%? તો બીજા ખેડૂત મિત્રોને વાપર્યું હોય તો તમે શું કહેશો? વાપર્યું તો આપણે તો સલાહ આપવી જોઈએ. સલાહ આપવી જોઈએ ને? આપવી જોઈએ. આ દવા વગરની આ દવા વાળી છે. તો અવશ્ય બીજા ખેડૂત મિત્રો પણ વાપરે અને મગફળીનું ઉત્પાદન વધારે મેળવે. ખેડૂત મિત્રો, બીજો લાભ આપણો રીપ્રાઇમ પ્રોડક્ટનો એ પણ છે કે તેલની ટકાવારી વધારશે. અને જો તમે એના બે રાઉન્ડ લીધેલા હશે તો એક છેલ્લે તમારે ગેરુ ટીકાનો રોગ આવતો તેનો ફૂગનાશકનો રાઉન્ડ બી કટ થઈ જશે. તો ખેડૂત મિત્રો, ખૂબ ખૂબ આભાર અભિપ્રાય આપવા બદલ.